સાબરકાંઠા જિલ્લાના તલોદમાં યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીજીના સંદેશ પ્રચાર માટે રેલી યોજવામાં આવી હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદમાં યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીજીના સંદેશ માટે રેલી યોજવામાં આવી હતી. હાલમાં દેશ અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા મહિલાનો માહોલ ડહોળવા આક્ષેપ સાથે યુવક કોંગ્રેસ દ્વારા માહોલને દેશ અને રાજ્યમાં શાંતિમય બનાવવા માટે ગાંધીજીના સંદેશા સાથે રેલી યોજવામાં આવી હતી. ગાંધીજીના જીવન ચરિત્રનો સંદેશો ફેલાવતી રેલી યોજી ગાંધીજીના અહિંસક અને શાંતિના સંદેશના સૂત્રોચ્ચાર સાથે શાંતિમય માહોલમાં રેલી કાઢવામાં આવી હતી અને શાંતિમય માહોલ બની રહે તે માટેની અપીલ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. રેલીમાં યુવક કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી જીતુભાઈ રાયકા અને સાબરકાંઠા યુવક કોંગ્રેસના પ્રમુખ વનરાજસિંહ સહિતના સ્થાનિક ધારાસભ્ય રેલીમાં જોડાયા હતા. ગાંધી સંદેશ યાત્રા દ્વારા સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાની અંદર સમગ્ર ગુજરાતની અંદર હિંસાત્મક વાતાવરણ ફેલાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીજીના મૂલ્યોનું જતન થાય, ગાંધીજીના વિચારો આગળ આવે અને સમગ્ર રાજ્યની અંદર અહિંસક વાતાવરણ ફરીથી ઊભું થાય, કોમની અંદર વર્ગ વિગ્રહ ના ફેલાય. જ્યારે ભારત સરકાર પણ કોમવાદી ડિવિઝન પર ઉતરી આવી છે, ત્યારે સમગ્ર યુથ કોંગ્રેસ સમગ્ર રાજ્ય અને તાલુકાઓમાં જઈ અને ગાંધીજીની વિચારધારા આગળ આવે એ તરફી આજનું વાતાવરણ ઊભું કરવામાં યુવાનોમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.